હું ડૉક્ટર રમેશદાન ગઢવી, કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત. હાલમાં જ આપણી લોકસભામાં અને આપણી સંસદની અંદર જે પરીક્ષાને લઈને જે બિલ પસાર થયું છે એ બાબતે કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદનને અધિકારી છે. કારણ કે આપણે જોઈએ છીએ કે હાલમાં જ પરીક્ષા સુધારણાને લઈને આપણા જે આધાર કાર્ડના જેમને ખૂબ મહત્ત્વનો ફાળો છે એવા શ્રી નંદન નીલેકણી સાહેબની ચેરમેનશીપમાં એક સમિતિ, પરીક્ષા સુધારણાની એક સમિતિ પણ બની છે. એમાં ખૂબ સારા ટેકનોલોજીસ્ટનો પણ સમાવેશ કરેલો છે અને એ સમિતિના આધારે પણ આગળ રિફોર્મ્સ થવાના છે. પરંતુ હાલમાં જે લોકસભામાં અને સંસદમાં જે બિલ પાસ થયું છે એ બિલની અંદર ખૂબ સારા પ્રાવધાન છે. ઉદાહરણ તરીકે જો કોઈ અંદર કોઈ ચોરી કરશે કે કોઈ અઘટિત ઘટનાઓ ઘટશે તો એ માટેની ખૂબ મોટા આર્થિક દંડની પણ ખૂબ મોટી જોગવાઈ છે અને સજાની પણ જોગવાઈ છે. જેથી એક કાનૂનનો ડર હંમેશા ગુનો કરનારના મનમાં રહેતો હોય છે. એ ડર એમના મનમાં સામે આવશે, જેથી ગુનાઓ અટકશે અને આપણી પરીક્ષાઓ ખૂબ સારી રીતે સંપન્ન થશે. એ બદલ હું કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.